ભચાઉ કાંઠા વિસ્તારમાં વન વિભાગ, પંડિત દીનદયાલ પોર્ટની જમીનો પર ભૂમાફિયાનો કબજો। ભચાઉની દક્ષિણ દિશામાં આવેલ રેવન્યુની જમીનથી કરીને છેલ્લા કેટલાક કિલોમીટર લાંબો પારો બાંધવામાં આવેલ તેમજ ચોરસ હજારો એકર જમીન પર સરસ્વતી તેમજ સોમનાથ શ્રીરામ સોલ્ટનો કબજો ખરેખર આ બંને કારખાનાઓની તપાસ કરવામાં આવે તો મોટું જમીન કૌભાંડ બહાર આવે એમ છે। કંડલા પોર્ટના ભ્રષ્ટ અધિકારીઓના કારણે મોટી જમીન પર કબજો કરવામાં આવ્યો છે। ખરાયુંટનું ચરિયાણ ચેરિયાના જંગલોનું વિનાશ કરી નાખવામાં આવેલ છે। ચોરસ મોટાપારા બાંધીને પાણી ભરવાથી ચેરિયા વનસ્પતિના જંગલો નષ્ટ થયા છે તેમજ સરકાર શ્રી દ્વારા મીઠા ઉદ્યોગ માટે લીઝની સચોટ તપાસ કરવામાં આવે તેમજ સોલ્ટની કેટલા એકરની લીઝ છે સરસ્વતી સોલ્ટ તેમજ સોમનાથની લીઝની તપાસની થાય તે બાબતે અરજદાર શિવુભા દેશળજી જાડેજા દ્વારા લાગતા વહીવટી તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી હતી। રિપોર્ટ ગની કુંભાર ભચાઉ। જે કાંઠા વિસ્તારની અંદર જે દીનદયાલ કંડલા પોર્ટની અનેક જમીન દબાવેલ છે અને ગૌચર અને ઓલી જમીન પણ દબાવેલ છે। 15 કિલોમીટરમાં જે ભચાઉ કાંઠા વિસ્તારમાં સોમનાથને સરસ્વતી કારખાના રહ્યા એ 32,000 એકર જેવી દબાણ કરેલ છે। 15 કિલોમીટર સુધી પારો છે। આજે મામલતદાર સાહેબને હું ખુદ મળ્યો હતો તો અગાઉ મેં જે પ્રૂફે પણ આપી દીધા છે પણ એમ કહેતા હતા કે અમુક સમયમાં તપાસ કરી અને ખાલી કરવામાં આવશે। અને મેં ભચાઉ વન વિભાગવાળાને અને આરએફઓ સાહેબને ડીએફઓ સાહેબને ભુજ પણ આના વિશે મેં જે હતો એ આપેલ છે, હજી સુધી ખાલી કરી નથી। અને મામલતદાર સાહેબે એકવાર મને એવું પણ કીધું હતું કે ઓર્ડર થઈ ગયું છે અમારા વિશે પણ હું નથી મશીન કે આ લોકો જે કહેતા હોય ખાલી કર્યા નહીં નહોતા એના કારણે પોલીસ પ્રોટેક્શનને ન મળ્યો એના કારણે ખાલી નથી કર્યા। પણ નથી કર્યા એનું કારણ શું કે ભાવેશભાઈ કોઈ રાજકારણી અધિકારીથી મળે છે કે એના કારણે ખાલી નથી થતો। અને આ જે કરોડોનું નુકસાન સરકારનો થાય છે જે કાંઠા વિસ્તારની અંદર સરસ્વતી અને સોમનાથના જે કારખાના રહ્યા એમાં કરોડોનું કૌભાંડ છે અને હજી સુધી ખાલી નથી કર્યા। નહીં કરવામાં આવે ટૂંક સમયમાં તો અમે આંદોલન કરશું। એનો જવાબદાર ટોટલ વહીવટીતંત્ર રહેશે, કલેક્ટર સાહેબે રહેશે, મામલતદાર સાહેબે રહેશે અને વન વિભાગવાળા પણ રહેશે, આરએફઓ ડીએફઓ રહેશે। આ લોકોને ખાસ કરીને સરસ્વતી અને સોમનાથ જેટલો દબાણ ક્યાંય નથી। જૂનો ઉઠાનો ચરિયાણ હતો જે દુષ્કાળ કચ્છની અંદર પડતો હતો ત્યારે હાંઢું ચરિયાણ કાઢી અને ગુજારતા દુષ્કાળ કરતા એના ઉપર તો અત્યારે પારા કરી મૂક્યા છે અને હજારો એકરનો છે। આમની લાગવરગના કારણે નથી થતું કે કેના લીધે નથી થતું કે અધિકારીથી મળે છે એટલે ખાલી નથી કરતા। આ ખાલી થવો જોઈએ નકા અમે આંદોલન પણ કરશું। અને ખાસ ભાવેશભાઈનો સોમનાથ ને સરસ્વતી